अज बोतला खुल्लण दो, दारू शारू डुल्लण दो, विस्की दा पैग लगा के सारी दुनिया पुल्लण दो। पार्टी ऑल नाइट, पार्टी ऑल नाइट, पार्टी ऑल नाइट, वी डू पार्टी ऑल नाइट। सुन लो सारी दुनिया वालों, जितना भी तुम शोर लगा लो, करेंगे पार्टी सारी रात। हाय ब्रो, કેમ છો? WhatsApp યાર. WhatsApp ને Facebook ની તું વાત જ જવા દે યાર. અરે એમ પૂછું છું કેમ છો? પર્યા પછી માણસની જે હાલત હોય ને બસ એમ નમ છું. સાહેબ સાચું કહું ને કે આજ જે આ વિડિયો જોવે છે ને એ બધામાંથી કોઈ કે ન કે 80% લોકોની હાલત મારી જેવી હશે. પૂરો વિડિયો જુઓ તમને ખબર પડશે. સાહેબ લગ્નના 15 વર્ષે આ ડોબાને ભાન થયું કે પરણીને મેં બહુ મોટો હોબાળો કરી દીધો. ચાંદલાના નામે કવરનો ભવાડો કરી દીધો. પરણીને મેં બહુ હોબાળો કરી દીધો, ચાંદલાના નામે મેં બહુ ભવાડો કરી દીધો. અને હવે ખબર પડી કે જેને માનીતી ઐશ્વર્યા રાય એ તો લલિતા પવારની માસી નીકળી. વિજુ કોણ આવ્યું છે? સૈલો આવ્યો છે યાર. નવરો નાથો સવાર પડી નથી કે ઘરે પહોંચ્યો નથી? ચિલ યાર. વિજુ આ ગીઝર ગરમ નથી થાતું યાર. બોલો આ ગીઝર છે ગરમ નથી થાતું અને મારી બૈરી છે ને ઈ ક્યારેય ઠંડી નથી થતું. તું પૂછતો તો ને WhatsApp that's up. સમજો સાહેબ સાચું કહું ને 15 વર્ષે મને ખબર પડી કે પરણીને આ ગધેડાએ કઈ કાંદા નથી કાઢી લેતા. ગઈ ક્યાં લુચ્ચી સાલી. કાંદાનો ભાવ તો ક્યારે કઈ ઉચકાય પણ તમે તો હતા ત્યાંના ત્યાં જ છો. બોલો લ્યો પરણ્યા પછી કોઈ માણસના ભાવ ઉચકાયા એવું જોયું છે? અરે તને ખબર નથી. પરણ્યા પહેલા માણસ કડકડતી નોટ જેવો હોય અને પરણ્યા પછી ખણખણતા ચિલ્લર જેમ રસ્તે રખડતો થઈ જાય. આ બધા તો ખાલી તમારા બહાના જ છે. હોશિયાર પુરુષ જ ખાલી સારો પતિ બની શકે. અરે ડોબી આ તારા મગજનો વેમ છે. હોશિયાર પુરુષ ક્યારેય પતિ બને જ નહીં. લગ્ન જ ન કરે, પરણે ને એટલે પતિ ગયા. સમજી કે? હા, લગન પહેલા તો બહુ મોટી મોટી વાતો કરતા હતા. રાણી બનાવીને રાખીશ, દાગીના લઈ દઈશ, રોજ તને ફરવા લઈ જઈશ. ક્યાં ગયું એ બધું? અરે તું સાંભળ તો ખરા, મેં ક્યાં ના પાડી. અરે થોડીક શાંતિ રાખ. બનાવીશ, રાણી બનાવીને રાખીશ, પણ સાહેબ પેલા મને તો રાજા બનવા દે. જોકર બનાવીને, ગુલામ બનાવીને રાખ્યો છે. ભગવાન બચાવે આ બૈરીની માથાકૂટથી. તો આ તમારો બાજુવાળો દોસ્તાર જેને તમે ચંપુ ચંપુ કરતા હતા અત્યારે એ ચંપકલાલ શેઠ થઈ ગયો છે. હમણાં જ એની ઘરવાળીને 4 બંગડીવાળી ગાડી દીધી. તમે શું લઈ આવ્યા? બોલો એને મને કેવું તો જોઈએ. 4 બંગડીવાળી નહીં, ઈથી પણ મોટી ગાડી લઈ આવે. તમે કેવા શું માંગો છો? એકવાર એની ઘરવાળી એમ તો મને આંખે મારી હતી અને એને મને ક્યારેય કીધું નહોતું, નહીતર હું એના માટે 4 બંગડી કરતા પણ મોટી ગાડી લઈ આવે. અરે હું મારા માટે કહું છું. તો પાગલ પૂરું વાક્ય તો પૂરું કરતી જા. આખડી ભરાઈ જાત નકામો વાઠે હું. તમે ને તમારા થર્ડ ક્લાસ જોક્સ લઈ ગયા છો મને કઈ ફરવા? લે બોલો હમણાં તો હજી તને અમદાવાદ લઈ ગયો તો. અમદાવાદ લઈ ગયો સાહેબ. આખી ટ્રેનમાં એને માથે લીધી ટ્રેન. સિંગ લઈ દ્યો, સિંગ લઈ દ્યો, સિંગ લઈ દ્યો. 20 રૂપિયાની સિંગ લીધી કરી અને ફોતરા ઉડાડ્યા. 2 ફોતરા મારી આંખમાં વયા ગયા. એમાં અમદાવાદની બદલે છેક આણંદ ઉતરી ગયો. તો કે અમદાવાદ જ ગયા હતા, કઈ બહુ દૂર નતા લઈ ગયા. લે મારા ભત્રીજાના લગ્ન અમદાવાદ હતા તો કે તને અમેરિકા લઈ જાવ? એ તમને બેને કહું છું શું ચોટી જામી પડ્યા છો બે? રોજે ઝઘડો જોવા આવું તમારો અહીંયા. એ તું તો ચૂપ જ રહેજો. સવાલ પડ્યું નથી કે ટપકો નથી. અને હા તમે શું કહેતા હતા મને? મહિને 30,000 રૂપિયાની પગાર જ આપો છો મારા હાથમાં. 30,000
20,000 રૂપિયાની. બોલો આ બાજુવાળી વાસંતીને જો 20,000 માં કેવું ટનાટન ઘર હલાવે છે. તો પરણવું તો નહીં વાસંતીને. મારે તો વાસંતીને જ પરણવું હતું. મને વાસંતી ગમતી હતી અને વાસંતીને હું ગમતો હતો. તો વાંધો કોને હતો? એના પતિને. તમે ને તમારા થર્ડ ક્લાસ જોક્સ. હું તો જાઉં છું રસોડામાં. તમે બેઠા રહ્યો તમારા દોસ્તાર હારે અને લપ કર્યા કરો. તમારે કઈ કામ છે કે નહીં? અને આ વિડિયો પહેલા જોજો, કામ બીજા પછી કરજો. હા, જો એપિસોડ તમને ગમ્યો હોય ને તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. અને હા, વધારેમાં વધારે લોકોને બતાવવાનું ભૂલતા નહીં. સબસ્ક્રાઇબ કરશો ને તો સૌથી પહેલા તમે જોઈ શકશો અમારો વિડિયો.